હેલો, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો અત્યારે અમે બનાવી આવી ભેળ. મમ્મી સાફ સફાઈ કરે છે બધું. ખજૂર છે, ડુંગળી, કાંદા નહીં, ડુંગળી ને ટમેટા. પછી આ બધો ભેળનો સામાન છે. મેંગી, આવડું, સેવ મમરા તીખા, આલુ સેવ અને તીખી દાળ. આટલું બધું મિક્સ કરવાનું છે આમાં. અને અહીંયા બને છે, શું બનાવો છો તમે? દાળ ઢોકળી બનાવું છું. દાળ ઢોકળી બનાવો છો, આવડે છે? દાળ ઢોકળી ને હા હા, કેવી લાગે? સરસ વઘાર કરી નાખ્યો છે. એને હવે ઉકળે એટલે આ તો એક કામ કરો, હવે છે ને મેંગીને તળી નાખો અને એવું બધું ચટર પટર છે ને બધું ઓલું કરી નાખું. નોખું બધું કરી નાખું. આજે ભેળ બનાવાય ને એ તમને દેખાડી કેવી બને ને, અને મજા આવે ને કેમ બને તમે શીખો થોડુંક. અને અમે વ્લોગ જોઈશ. ખજૂર હાલો, તો હું આ બધું કપ કાઢવા માંગુ છું. ખજૂર તો નાખવાનો છે ઓલા દાળ ઢોકળી. દાળ ઢોકળી અને ઓલું તાર ભેળ આ ભેળ માટેનું છે. હાથ ધોતી આ ઓલા માટે. હાલો, આ બધું આ નોખું કરવા માંગુ છું. હે કાઠોટમાં કરો. લાવો કાઠોટ સારી ઓલા વગરની આપો. એ તો ખોલી નાખી. તો ચાલો, બ્લોગ શરૂ થઈ ગયો. તો બધું ભેળનો સામાન બધો કાઢી નાખ્યો છે. ચટર પટર અને આવડા નાખવાનું છે. અને પેલું તળાઈ જાય, તળાઈ ગયું તો મેંગી તળાઈ ગઈ. કાળી થવા જાય થોડી લાલ થવા દો તો પડી જાય ને દેખાય. દાળ ઢોકળી થઈ ગઈ છે, પણ એમાં ખજૂર નાખ્યા ને તે ઘડીક સડવા દો એમ. ખજૂર નાખ્યા. હવે આ નાખવાનું છે. અને લીંબુ છે. હે તમારે બે જોતા ના છે આપ કે લીંબુ. દાળ ઢોકળી થઈ ગઈ છે તૈયાર. હાલો બધા દાળ ઢોકળી ખાવા. હવે કોઈ દાળ ઢોકળી નહીં ખાય, ભેળ ખાય ને તો એટલે કોઈ મેં ઓછી બનાવી, પણ ચાંદી કેટલી થઈ છે. લીંબુ આવી ગયા. લીંબુ તળાઈ ગયું. તળાઈ ગઈ પણ છે ને આમાં તેલ વધારે થઈ જાય અને પછી ઓલું હોય ને તો નીકળે નહીં. તે કંઈક સાપુ બાપુ રાખો તો તેલ પીસી લે. હવે આ ઊંધી કરો ને તારે ઊંધું નાખી દેજો. અમે છરી છે તમારી પાસે? હાલો લીંબુ. છરી આવીને જ ન ધોઈને મૂકી. અરે પ્રભુ. છરી લીંબુ નીકળવાનું. આ ચીકી આપણે લીંબુ કીધા બે નાખવાનું થાય ને. એક નાખો સોસ આવે ને. ઓકે. ચલો હવે આમાં નાખવાનું છે. કટિંગ કરી આવડે કટિંગ થઈ ગયેલું છે. હવે લીંબુ નાખવાનું બાકી રહ્યું અને મેંગી તળેલી.
હલો આને કાપી દો, કાપી દો. ટમેટું તો જોવે જ તને. અને નાખવાનો હોય સોસ તો મજા આવે. હમણાં બની જાય ને એટલે દેખાડું તમને. કોથમરી આપજો. તો ભેળમાં મેંગી નાખી દીધી છે તળેલી. હવે નાખવાનું છે લીંબુ બાકી રહ્યું અને કોથમરી બાકી છે અને કેચઅપ. એટલી વસ્તુ આવી જાય એટલે છે ને સર્વ કરી દેવાનું છે કાઠરટમાં ને કાઠરટમાં. શું કહેવું તમારું? આજે પકડો કેમેરામેન, હાથ આડો ન આવે આંગળો. તો હું નાખી દઉં લીંબુ. એ કેટલું નાખવાનું? બસ એક નાખ ને. એક આખું નાખો ને. બસ ને બસ એટલું રાખ. એ નહીં, એક આખું નાખો. પણ આમે રાખી દો એટલું રાખ ને. અરે તો મજા આવે. એ બતાડો. એ જ બતાડો છો. બસ હું લીંબુ નીચણે દઉં. તો હવે નાખવાનો છે સોસ. સોસ નવો જ આવ્યો છે. બસ બસ હા બસ. હવે આવશે કોથમરી. બસ બસ ઓકે ઓકે ડન. હલાઈ ને હવે એટલું થઈ ગયું. હવે તો હવે આમ હું આવું જોઈએ. તો હવે એટલું થઈ ગયું છે. હવે આને છે ને હલાઈ નાખવાનું છે ખાલી. એમાં કઈ ઘટતો નથી ને. હવે મીઠું ને એવું નાખ્યું છે. હા મરચું ને ઓલું લાવો ને, મીઠું જીરું. થોડીક તીખી કરવી છે એટલે છે ને બપે ઓલા શાક કેવું તમારા અનુસાર છે ને મીઠું, મરચું, જીરું જે કાંઈ નાખવું હોય. લાવો જીરું, મીઠું, મરચું. ચમચ કયો જવાબ આ છે? મરચું થોડુંક એવું. એટલે લેતા હતા રસોડ બને કાઢશો બોલમાં જમવાનું. હાલો ફાઇનલી અમારે બની ગઈ છે. તો ફાઇનલી છે ને હવે અમે ખાવા તરફ પહોંચી ગયા છે. આવું છે ને ક્યારેક ક્યારેક છે ને બનાવતો રહેવાય અને રવિવાર બનાવીને પછી અગાસી ઉપર વયું જવાય આરામથી છે ને ખાવાનું. હાલો બધા ચમચીઓ લેતા હો બાળકો. હું ચાખી દઉં પેલા. મસ્ત ની બધું. આમાં મેંગી તળેલી નાખો ને તો કકડો સ્વાદ આવે. મજા જ આવે. મજા આવે. તો તમે બધા આવી ભેળ બનાવજો. અમને મજા આવી. જો કેવી બનીને બતાડું તમને. જો મસ્ત એની ટમેટા ડુંગળી વાળી. હજી આમાં મરચાં નાખવા હોય તો નાખી શકો. શેડિયા અને મજા જ આવે. આટલી બની જાય. તમારા મોઢામાં પાણી આવી ગયું છે મને ખબર છે. જો ભેળ. ચાલો તો આજનો તો ભેળ બનાવવાનો બ્લોગ તો શરૂ રાખજો એમ કે છે. કા જે દાળ ઢોકળી બનાવવાની ખાવાની છે.
બની ગઈ ને તો એ હારો હાર અને બધું હારો હાર ઓકે ચાલો દાળ ઢોકળી મને બહુ કાંઈ લાગતું નથી કે હાલે એવું આ તો આપણું બનાવેલું છે ને મજા આવે એવું છે હા બની ગઈ દાળ ઢોકળી હારો હાર તૈયાર કરી નાખી ગરમા ગરમ રગડા વાળી છે ને થોડીક જાડી થઈ ગઈ છે પણ એમાં એમ થયું કે તમે પછી કીધું કે મારે ભેળ બનાવવાની છે એમ એટલે પછી મેં પાણી ન નાખ્યું પછી વધારે થઈ જાય એટલી બધી ખવાય નહીં જાય એવું છે ઓકે તો ચલો તો બધા વૈયાઓ ભેળ ખાવા બ્લોગ ગમ્યો હોય તો લાઈક અહીંયા લગીને તમે જોયો હોય ને તો લાઈક કરતા જાજો કમેન્ટ કરી દેજો અને તમે આવી ભેળ બનાવજો બાય બાય